નમસ્તે. મારા જન્મદિવસ પર મારે એક નાની પહેલ કરવી છે અને એ પહેલ એવી છે આપણા દમણ દીવ અને સિલવાસાના હિત માટે છે. એ હિત એવું છે કે આપણા આવનારી પેઢીઓ અને માટે સુરક્ષિત રહે. આપણો દુશ્મન દેશ પાકિસ્તાન વારંવાર આપણને ઘેરતો રહેલો છે અને એના મનસૂબામાં એ કામયાબ થયેલો બી નથી. પણ આજે જે આપણા માનનીય પ્રશાસક પ્રફુલ્લ પટેલજીએ જે પહેલ ઉઠાવેલી છે દમણ ડેવલપમેન્ટને, અને વધારે પડતું ડેવલપ બી થયું છે. જે રામ સેતુ જેવું વધારે ડેવલપ થયું છે અને ટુરિઝમ બી વધારે પડતા ગુજરાત સ્ટેટથી, મહારાષ્ટ્રથી, રાજસ્થાનથી જેવા બીજા રાજ્યોથી વધારે પડતા આવતા છે. તો મેં પહેલ માટે એક મારા તરફથી એક નાનું યોગદાન કરવા માગું છું. અને જે બંકર આવે, જે વિદેશોમાં, જે અમેરિકા છે, યુરોપ જેવી કન્ટ્રીમાં જે એવા એવા બંકર છે કે કેટલા કેટલા કિલોમીટર, 50-50 કિલોમીટરના બી કે 25-25 કિલોમીટરના જે બંકર આવે, અને એમાં જે આપણા નાના બાળકો, બહેનો, માતાઓ જે 6 મહિના બી રાશન પાણી લઈને રહી શકે, અને એ બંકર એવા આવે જે મિસાઇલ બી પડે તો એના પર કંઈ અસર થતી નથી. તો આપણું દમણ આટલું સુરક્ષિત અને આવી રીતે થયું છે. તો તેમાં મેં એક માન્ય પ્રશાસકજીને અને દમણ ગવર્મેન્ટને એક નમ્ર વિનંતી કરવા માંગુ છું કે આ એક પહેલ કરવાનું વિચાર્યું છે તો એમાં એક ગંભીરતાથી લઈ, એ બુદ્ધિજીવી છે એ લોકો, અને આને ગંભીરતાથી લેશે. અને આવનારા દિવસોમાં બંકર રેડી થશે, અને એ બંકર જેમ કે ગવર્મેન્ટ સ્કૂલ તેની બાજુમાં, ગવર્મેન્ટ હોસ્પિટલ તેની બાજુમાં, જેથી કરીને જો કોઈ વોર થાય અને આપણો વિશ્વગુરુ બનવાના કતાર પર છે, તો દુશ્મન દેશોને આપણા પર બહુ નજર છે. તો ભવિષ્યમાં જો આવા કોઈ દિવસ આવે તો આવનારું ભવિષ્યમાં જે બી નાના બાળકોનું ભવિષ્ય બી સુરક્ષિત રહે, અને આપણી માતાઓ અને બહેનોનું બી ભવિષ્ય સુરક્ષિત રહે. તો એક બંકર બને અને આપણો દમણ સુરક્ષિત અને સમૃદ્ધિ રહે, અને દુશ્મન દેશને જવાબ મળે. જય હિન્દ, જય ભારત.